તો ભાઈ રણમાં છે ને રખડતા રખડતા છે ને સમય થઈ ગયો છે ઘણો બધો લેટ એટલે કે લગભગ 2 કલાક જેવું થવા આવ્યું. અને પતંગિયા છે ને ક્યાંય મને છે ને મળતા નથી. એક તો યાર આ બધું છે ને જનાવર જેવું જ લાગે, જબલું હોય, નથી કાંઈ ખતરો નથી. આમ રખડતા રખડતા રસ્તો હવે છે ને આવતો જાય છે, ક્યાંકથી ગોતવો પડશે. ગુડ નાઇટ થવાની તૈયારીમાં છે, અને કેમ કે તમને અત્યારે હાલમાં બેકગ્રાઉન્ડ દેખાય જ છે. હું અત્યારે હાલમાં છું અમારા ઘેડ વિસ્તારની જગ્યા ઉપર. આમ તમે જો ચારેય બાજુ આ બાવળિયા ને બધું આવું દેખાતું હશે બેકગ્રાઉન્ડમાં. અને ઝીણો ઝીણો તમને ખતરનાક જેવો અવાજ પણ આવતો હશે, કેમ કે તમને છે ને દિવસના વ્લોગ તો બહુ ઘણા બધા બતાવ્યા, ક્યારેક પણ સાંજનો પણ વ્લોગ તમને બતાવવો પડે. જો આ રીતના અત્યારે છે ને બધું કંઈક વાતાવરણ છે, અને બધી સુમસામ જગ્યાઓ છે, અને હાલ થોડુંક ખતરનાક પણ ફીલ થાય છે, કેમ કે આ વ્લોગિંગમાં યાર લાઈવમાં તમે જોતા હો તો મારે ક્યાં ખોટું બોલું. અને આમ તો ખોટું બોલી, ઓહો જો ઠેસ તો વાગી ગઈ. શું હતું હું ખુદે જોઈ લઉં, તમને બતાવું. પોદળો નથી, ઓલો માટીનું કંઈક કાકડા હતા. શું છે કે અહીંયા રોજ ને એવા બધા આવતા હોય. રોજ મતલબ જોઈએ ને ઓલા લીલ ને રોજ ને ભૂંડ ને ઘણા બધા હોય. અને અત્યારે છે ને જંગલી વિસ્તારમાં ભાઈ કાંઈ નક્કી ન થાય, હું આડું આવી જાય, સામે આવી જાય ઓચિંતાનું, એમાં ઘણું બધું હોય યાર જંગલ વિસ્તારમાં. કેમ કે શું હોય અને કહેવાનું છે ને ભાઈ, ટાર્ગેટ તો આપણે બીજો કાંઈ લાંબો છે નહીં, પણ એ જોયું જાય. આ તો લાઈવ વિડીયો છે. લાઈવ વિડીયોમાં તો શું હતું યાર, અરે યાર મને હું બી ગયો તો કંઈક હતું તો ખરી, એક તો આમાં ખૂજતું નથી. લાઈવ વિડીયોનું તો એવું બધું હોય કે લાઈવમાં એક છે આમ સગવડ, એક મિનિટ છે તો ખરી ને. હા વળી પાછું ભૂલાઈ ગયું ને. જો અત્યારે તમને છે ને બતાવી દઉં, 7 વાગવાનો સમય છે. એક તો અમે અહીંયા દેખાય નહીં પાછું, સામે જારો, એક મિનિટ સામેનો કેમેરો કરીને બતાવી દઉં તમને. જો હવે દેખાણું 7:14 એટલે કે 7:15 વાગ્યાનો સમય છે. અને આપણે લઈ લીધું ઓય જંગલમાં રખડવાનું. અરે યાર આ શું થયું જોતો, એક જ મિનિટ, કેમ કે પ્રૂફ સિવાય ને કામ જ નથી કરતા આપણે. મને એમ કે વયો ગયો દલદલમાં. જો તો આવડા પગ હતા ને ભૂંડણાઓના, અરે બાલ વસી ગયો. હું તો બી ગયો તો યાર એકવાર તો, મને એમ કે પતી ગયું. શરૂઆતમાં છે ને દલદલમાં વયા ગયા. તો આગળ તો હું તમને પછી વિડીયો બતાવે. જોઉં તો બહુ ખતરો તો નહોતો, સામાન્ય હતો આમ. પણ આમાં ને ઓલી વેકરીઓ હોય ને, જો આ રીતના કાંઈ છે, ઓલી પાણીની વેકરીઓ હતી ને. જો શું છે પગ યાર, એક તો એ અંધારું થતું જાય ને બીક લાગતી જાય. આ ઓલા છે કંઈક ભૂંડના પગ છે. આ તો મારો જ પગ છે હમણાં. જો આ ભર્યો છે કાદવવાળો, બી ગયો તો યાર. મને એમ કે દલદલ આવી ગયું હું. અને દલદલ ખબર છે ને ભાઈ, બહુ ખતરનાક વસ્તુ થાય. પછી ત્યાં કોઈ સાંભળે નકર કાંઈ, એ પછી નેન્યા રહી જાય. જો વધારે હલચલ કરીએ એ પછી કાંઈ નક્કી ના થાય, કોઈ આવે ને કોઈ સાંભળે. અને અહીંયા કોણ સાંભળે ભાઈ, અહીંયા તો હે ને સુમસામ. તમને હે ને આમ બધી બાજુ ચારે બાજુ ઓલી અમે તો શું છે કહારી કે ટીમ કરતી હોય. ચકલીઓ હજી બોલે છે, કેમ કે હજી ભરપૂર રાત નથી થઈ અત્યારે, પણ ધીમે ધીમે કરતી બોલે છે ચકલીઓને. કંઈક હવે પછી લાગશે એમ ખતરનાક અવાજ પણ આવવા માંડે. અત્યારે છે ને રાતનો સમય હોય ને ત્યારે મજા આવે આમ રખડવાનો, ને ઠંડો પવન આવતો હોય ને. પાછું બીજા નંબર શું છે, કોઈ પણ જાતનું ડિસ્ટર્બ ના કરે આપણે કોઈ પણ. નકર હવે દિવસના આમ ઘણા બધા જતા હોય, બીજું તો ન હોય. સિટીમાં તો હર પલ હર ઘડી અને કાયમી માટે છે ને માઇક રાખવું પડે, ત્યારે જ આપણે છે ને વ્લોગિંગ થાય. બાકી તો શું છે કે વાહનોને ઘૂઘવાટ આવતો હોય તો આપણે છે ને ટાર્ગેટ શું છે ખબર છે, ઓલો પતંગિયા. આપણે રાતના પતંગિયા હોય ને, એ રાતના પતંગિયાને આપણે ગોતવાના છે. ને હું અહીંયા પણ શું અત્યારે રાતનો રખડું બની ગયો. તો
અમારે છે ને ગામડીએ આવતા હોય, ગામમાં રહીએ ને ત્યાં ઓલા, એટલે આપણે એક જાતનું છે ને સર્વે જ કરવાનું છે કે હવે એ મળે છે કે નથી મળતા. પતંગીઓને આપણે છે ને સર્વે કરવાના છે. આમ ધીમે 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 કરીને આમ દેખાતા તો હોય, પણ હવે કેટલીક વારે મળે એ જ આપણે જોવાનું છે. કેમ કે આપણે ફ્રી હોય ત્યારે બધા છે ને મિત્રોને બધા ભાઈબંધ દોસ્તારોને અલગ અલગ વસ્તુ બતાવવાનો પ્રયાસ કરીએ. આજે આપણે એ જ રીતના પ્રયાસ કરવાનો છે. હજી આપણે એનાથી આગળ પણ જઈએ. કદાચ પતંગિયું મળે છે કે પતંગડો મળે છે કે ભૂત મળે છે કે પછી ચૂડેલ મળે છે, કાંઈ નક્કી ના થાય. ઓહ, અહીંથી તો જવાય એવું નથી લાગતું. આ કંઈક છે બંધ લાગે. અહીંયા તો બંધ છે રસ્તો ભાઈ, ખોટું જોખમ લેવાય નહીં. અહીંયા પાણી છે ભાઈ, જો આમ દેખાય. હવે સારું, આવી તો રસ્તો બંધ છે. આપણે કંઈક આમ બીજી તરફ નીકળીએ. આ બાજુ જોઈએ એક તો એને ધ્યાન રાખવું જોઈએ. પાછું બીજું દલદલ આવ્યું ને, જો અહીંયા તો ઓહો ઘણો ખતરો છે ભાઈ. ઓ અહીંયા તો ઘણો ખતરો છે ભાઈ. ઓલા કંઈક ટ્રેક્ટરના છે, ખેડૂતોને અહીંયાથી નીકળતા હોય ને, ઓલા ચીલા ને બધા બેસી ગયેલા હોય, એટલે એ બાજુ જવા જેવું છે નહીં. આપણે પતંગિયાને ગોતવો તો ખરી ભાઈ, દેખાય તો છે એમ. ઝીણા ઝીણા કંઈક દેખાય. પાછું ને લાઇટિંગમાં નહીં આવે તમને, લાઇટિંગમાં નહીં દેખાય. એક અહીંયા જતો યાર, હું જો આમ રહ્યો દૂરથી આવતો હતો ને, દૂરથી આવતો હોય ને તો આપણે દેખાય, પણ છે ક્યાં ખબર? ઓલું સામે જો ઓલું પાણી દેખાય ને ત્યાં છે પતંગિયું. પણ હવે એને પકડવું કે એમ ઝૂમ કરીને બતાવું તમને. આટલામાં જ છે એ પણ રખડી રહ્યો છે. જો આટલામાં જ છે હમણાં હતો. પણ આપણે વેઇટ કરીએ, કદાચ આ બાજુ બહારની તરફ આવે ને આપણે પણ જોઈએ. અને બધા કહેતા હોય કે યાર, પણ એ છે ને એને પતંગિયુંને શું છે કે અમે તો શું છે એને પતંગિયું કહીએ ને, અમુક લાઇટિંગ જીવડો કહીએ ને, ઘણા બધા નામ હોય. પણ હવે એને ભગવાને કુદરતી અદ્ભુત વસ્તુ એવી આપી છે કે એક જ એવો જીવ છે તે રાતે આમ ઉડતો હોય ને, આપણે પકડીએ ને તો પણ કાયદેસર આપણે હાથમાં એની છે ને પીળી લાઇટ બળતી હોય, પીળા કલરની લાઇટ બળતી હોય, અને એ એને મોજમાં જ રખડતો હોય. જેમ જેમ ને અંધારું વધશે ને, અંધારું વધે ને એમ એમ વધારે દેખાય. ગામડિયામાં તો હોય, ક્યારેક ક્યારેક ગામડિયામાં ચડી આવે, પણ ગામડિયામાં આપણે લાઇટને વધારે હોય ને દેખાય નહીં. અને એના માટે આપણે જોશે અંધારું. अंधेरा शिकारी खुद शिकार होने आएगा, तो थोड़ी देर के लिए अंधेरा करेंगे. हमारे से ना लाइट गरी यार, फफूल गरी गयु कान में फफूल गई मारे ने लाइट अत्यारे हाल में बंद करवी जो है. लाइट थी गई बंद. तो भाई रण में से रखड़ता रखड़ता से ने समय थी गयो घणो बधो लेट. लेट एटले के लगभग 2 कलाक जेवुं थवा आव्युं. અને પતંગિયા છે ને ક્યાંય મને છે ને મળતા નથી. જોઈ લો હમણાં છે ને તમને સમય બતાવી દઉં. આપણે 7:15 વાગ્યાની વાત હતી ને, 9 વાગી ગયા. બોલો 9 વાગી ગયા. અને હવે આ એક તો લાઇટ કરવામાં છે ને થોડીક મિસ્ટેક આવે. શું છે આ યાર? એક તો યાર આ બધું છે ને જનાવર જેવું જ લાગે, જબલું હોય, નથી કાંઈ ખતરો નથી. એ પતંગિયાની ચક્કરમાં એ દેખાયો. જો હવે દેખાય મિત્રો. હવે હે ને લાઇટ આપણે છે ને કદાચ બંધ કરીએ ને તો દેખાય. જો અહીં પાણીનો કિનારો છે, અહીંયાથી આગળ પાણીનો કિનારો હોય ને ત્યાં હોય વધારે પડતા હતા. બાકી અહીંયા હવે લગભગ મને એવું લાગે છે કે અહીંયા કદાચ રસ્તો હોય આગળ જતા. જો આ બાજુ છે ને લાઇટો અને દેખાય છે, અને મને એવું લાગે છે કે માણસો એ દેખાય એ બાજુ.
ને રસ્તાના કાંઠે હવે મને એવું લાગે છે કે હું પૂગી આવ્યો રસ્તાની નજીક. આમ રખડતા રખડતા રસ્તો હવે છે ને આવતો જાય છે. ક્યાંકથી ગોતવો પડશે. ત્યાંથી અહીંયા લાગે તો ખરી લે રસ્તો મળી ગયો હોય એવું લાગે. અને હવે માણસોનો પણ છે ને બોલાસ સંભળાય છે. કદાચ લાઇટ બંધ કરીને બતાવ્યું ને તો કદાચ દેખાય પતંગિયા. મને હાલમાં આમ મને એકલાને તો નજરમાં આવે છે, પણ આ કેમેરામાં આટલું બધું આપણે ફિલ્ટર ન હોય ને એટલે દેખાય નહીં. રાતનો સમય છે એટલે એને ઝીણી ઝીણી વસ્તુ હોય ને જોઈને આપણે હાલવું પડે. ને આ બાજુ જો હવે છે ને માણસોનો અવાજ ધીમે ધીમે કરીને આવવા માંડ્યો. હવે છે ને હું રેગ્યુલર રસ્તે ચડી ગયો, જો આ રસ્તો છે. અને સામેની તરફ જોઈએ ને તો જો અહીંયા મંદિર છે. હવે એ બાજુ આપણે જઈએ અને યાર ઘરે ફૂંકાવા માંડ્યો. પાણી બાણી પી અને પછી ત્યાં જઈ અને આરામ કરીએ. જો આ બાજુ દેખાય છે, ઝૂમ કરવું હવે. જો અહીંયા ઘણા બધા રખડે. એ ખાલી છે જ આપણે ખબર પડે. મને તો કેમ કે આંખેથી દેખાય છે, એમાં કેમેરામાં લેવા છે ને બહુ ખતરનાક લાગે. ઓલી જો લાલ લાલ થાય ને એ તો લાઈટ છે, ઓલા ખેડૂતની રાખેલી છે. હવે છે ને ધીમે ધીમે કરતાં કરતાં હવે નીકળી જાઉં. પતંગિયા તો આવ્યા નહીં. સારા રાતના રખડું હું ખુદ બીજા કોઈ નથી કહેતો. આમાં નહીં રસ્તો ભૂલો પડ્યો હોત ને ઓલા ઉપાડી ગયા દીપડા. આ તો સારું થયું આમ રસ્તો નજીક મળી ગયો. ને કે આ જો તો ખતરનાક અવાજમાં સારું પતંગિયા વાહે ભાગી જાય. બોલો આવું કરાય? કોઈ પતંગિયા તો મળે કે નહીં મળે? કોઈ જંગલી જનાવર મળી ગયું હોય તો ના રખડાય રાતે, કોઈ દિવસ ના રખડાય. મારું તો કાંઈ નક્કી ના થાય. કન્ટેન્ટ બનાવવા ક્યાંક ને ક્યાંક રાતના રખડું બનવું પડે. હવે આપણે છે ને ફાઇનલી અહીંયા સેફટીમાં આવી ગયા. વિડીયો કરી નાખીએ હવે અહીંયા પૂરો.